કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં જે યુનિટ 3 નો રીડ 2 છે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આ પાઠમાંથી કેવા પ્રકારના નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે, કેવા પ્રકારના ફકરામાંથી જવાબ પૂછાય છે અને ટ્રુ ફોલ્સ પૂછાય છે. આપણે પહેલાના યુનિટ 1 માં આપણે જોયું કે જો વ્યક્તિ અથવા વિદ્યાર્થી તણાવમાં હોય તો એને શું શું કરવું જોઈએ, કેવા કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ. એવી જ રીતે આ પાઠમાં પણ તમને તણાવમાંથી બહાર કાઢવા માટે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ આપવામાં આવી છે કે જેથી તમે તણાવમાંથી બહાર નીકળી શકો. તો આપણે આ પાઠને શબ્દશ ભાષાંતર કરીને સમજી લઈએ. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સ્ટ્રેસ એટલે તણાવ, કંટ્રોલ એટલે એને કાબૂમાં લેવાની એક્સરસાઇઝ. એવી એક્સરસાઇઝ કે જેના મદદથી આપણે આપણા શરીરમાં, મગજમાં, આપણા જીવનમાં જો તણાવ હોય તો એને આપણે કાબૂમાં લઈ શકીએ છીએ. પહેલી એક્સરસાઇઝ નામ છે શોર્ટ મેડિટેશન 1. શોર્ટ એટલે નાની, મેડિટેશન એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, 1 એટલે એક. પહેલું નામ છે મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલા આપણે ગમે તે જગ્યાએ હોય, ખુરશીમાં બેઠા હોય કે ગમે ત્યાં, તમે જે આરામદાયક રીતે કોઈ પણ જાતનો ઘોંઘાટ ન થાય, કોઈ પણ જાતનું કંઈ ન થાય, એ આરામદાયક રીતે બેસી જવાનું છે. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારે આંખો બંધ કરી નાખવાની છે. અહીંયા તે ટ્રુ ફોલ્સ માં પહેલું વાક્ય પૂછાય. અહીંયા ક્લોઝ ની જગ્યાએ ઓપન યોર આઈઝ એવું લખેલી આવે. ટ્રુ ફોલ્સ માં પૂછાઈ શકે એવું છે, કારણ કે કઈ જગ્યાએથી કઈ વાક્ય લે આપણે કોઈને ખબર હોતી નથી. એવું પણ હોઈ શકે મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ ની જગ્યાએ અનકમ્ફર્ટેબલ એ કહી શકે. મેક યોરસેલ્ફ અનકમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. આપણે ખબર હોવી જોઈએ કે કમ્ફર્ટેબલ આવે છે અને ક્લોઝ યોર આઈઝ આવે છે, ઓપન યોર આઈઝ આવતું નથી. ચૂઝ અ વર્ડ. હવે એક શબ્દની પસંદગી કરવાની છે that symbolize એટલે ના પ્રતીક હોવું. સિમ્બોલાઇઝ એટલે કે એના જેવું જેવું તમને એવું એને સિમ્બોલાઇઝ કહેવાય. કામનેસ એટલે શાંતિ, ટુ યુ કે એવો એક શબ્દની પસંદગી કરવાની છે જે તમારા જીવનમાં શાંતિ પેદા કરતું, જેના લીધે તમારા જીવનમાં, મનમાં શાંતિ આપતું હોય. હાર્મની એટલે દાખલા તરીકે ભાઈચારો કહેવાય. હાર્મનીનું ચોખ્ખું ગુજરાતી આપણે કહી શકીએ તો સહિષ્ણુતા થાય. એક ધર્મને વ્યક્તિ બીજા ધર્મને, પોતાના ધર્મને જેટલું માન આપતા હોય એટલું ને એટલું માન બીજાના ધર્મને માન આપે તેને હાર્મની કહેવાય. એને શાંતિ જેવું જ કહેવાય. પછી ટ્રાન્ક્વાલિટી એટલે વિજય થાય. પણ આ પાઠમાં આપણે શું કીધું છે? શાંતિ. સેરેનિટી એટલે પણ શાંતિ, કારણ કે આપણે જે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા છે એમાં આવે છે એડજેક્ટિવ સિરી, કામ એન્ડ સિરી. એ કાંચનજંગાના કયા બે એડજેક્ટિવ છે એ કાંચનજંગા માટે વાપરવામાં આવેલા છે? તો કામ એન્ડ સિરી. અને પીસ એટલે પણ શાંતિ થાય છે. રિલેક્સ એટલે પણ આપણે શાંતિમાં હોય ત્યારે જ આપણે રિલેક્સ થઈ શકીએ છીએ. પીસમાં આપણે ખબર છે PIECE. પીસ એટલે કોઈ પણ નાનકડો નમૂનો હોય અથવા ટુકડો હોય આપણે પીસ કહેવાય. પણ PEACE પીસ એટલે શાંતિ થાય છે. તો તમારે એવો એક શબ્દ પસંદ કરવાનો છે કે જેના લીધે તમારા જીવનમાં શાંતિ ઉત્પન્ન થતી હોય. દાખલા તરીકે આપણે હિન્દુ ધર્મ વાળા હોય, બીજા કેટલાય જ્ઞાતિ વાળા હોય કે જે ધર્મમાં માનતા હોય, તો આપણા માટે આપણે ખબર છે આપણે ઓમ શબ્દ એવો છે કે ઓમ શબ્દને આપણે કરીએ કે મગજમાં ગમે એટલું ટેન્શન હોય ધીમે ધીમે આપણે શાંત બની જઈએ છીએ. એવી જ રીતે બીજા ધર્મમાં દાખલા ક્રિશ્ચિયાનિટી હોય તો ક્રિશ્ચિયાનિટીમાં આમેન કહે છે. પછી પ્રોટેસ્ટન્ટ હોય તો હાલેલુયા એવું કહે છે. એવા શબ્દ છે કે જેના મદદથી કે તમારા જીવનમાં જે દુઃખ હોય, જે તમે ટેન્શનમાં હોય, ટેન્શન ધીમે 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 કરી અને તમે એમાંથી બહાર નીકળી શકો છો. તો આવા દાખલા તરીકે which words symbolizes peace in the paragraph. એવું પૂછાય કે કયા એવા શબ્દો છે કે જે શાંતિના પ્રતીક છે આ પેરાગ્રાફમાં એવું આપેલ છે. આપણે ફકરામાંથી જવાબ એવો પૂછાય તો આપણે ખબર કે શાંતિના પ્રતીક તરીકે કામનેસ આપ્યું છે, હાર્મની આપ્યું છે, પછી ટ્રાન્ક્વાલિટી આપ્યું, સેરેનિટી આપ્યું, રિલેક્સ આપ્યું છે. આ બધા શબ્દ આપણે લખવું પડે. દાખલા તરીકે કામનેસ ડોટ હાર્મની, પછી કોમા કે ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી એન્ડ રિલેક્સ વર્ડ્સ આર ગિવન ફોર પીસ ઇન ધીસ પેરેગ્રાફ. એવો શબ્દ પસંદ કરવાનો છે કે જેના મદદથી તમારા જીવનમાં શાંતિ આવે. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. હવે તમે જે પસંદ કરેલો છે એ શબ્દની ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો ઓમ પસંદ કરેલો તો ઓમ હોય, કોઈ તમારા ઈષ્ટદેવનું નામ હોઈ શકે, તમે જે માનતા હોય પરમાત્માનું નામ હોઈ શકે. એ શબ્દને તમારે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
વિઝ્યુઅલાઇઝ સીન, વિઝ્યુઅલાઇઝ એટલે શું કરે, કલ્પના કરવી. વિઝ્યુઅલાઇઝ એટલે આપણે ભલે આપણે આપણી પાસે શબ્દ હોય નહીં, પણ આપણે એ રીતે કલ્પના કરવાની છે કે શબ્દ મારી જોડે જ છે, એ વસ્તુ મારી જોડે જ. વિઝ્યુઅલાઇઝ, then tie in with the word and build up mental images that illustrate, illustrate એટલે explain અથવા describe અથવા describe the word. હવે તમારે એવું કરવાનું છે કે જે શબ્દ તમે પસંદ કર્યો છે એ શબ્દની આસપાસનું વાતાવરણ ક્રિએટ કરવાનું છે. દાખલા તરીકે મેં ઓમ શબ્દ પસંદ કર્યો તો આપણને ખબર છે ઓમ શબ્દ ક્યાં હોય છે કે પ્રાર્થનામાં હોય, ગમે ત્યાં મંદિરમાં હોય, આંખ બંધ કરી રાખી ઓમ થી પ્રાર્થના કરું છું. અને પ્રાર્થનાની હારે હારે કેવા કેવા પ્રકારના મને અનુભવ થાય છે એનું મારે ચિત્ર કલ્પનામાં કરવાનું છે. એ ટાઈ વિથ એન્ડ બિલ્ડ અ મેન્ટલ ઇમેજીસ, માનસિક એવી બધી છબીઓ બનાવવાની છે કે એ શબ્દને આધારિત હોય. એવું જરૂર નથી કે મેં મારું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓમ શબ્દ જ પસંદ કર્યો હોય તો તમારે પણ એ જ કરવાનું. તમારા માટે અલગ હોઈ શકે કોઈ પણ વસ્તુ, કે તમને જે શબ્દથી મદદથી તમારા જીવનમાં શાંતિ આવતી હોય એ શબ્દને તમારે પસંદ કરવાનો છે. You can also spend some time imagining what it would feel like if you experience harmony, tranquility inside yourself. હવે તમારે એ પણ કરવાનું છે, you can also spend some time imagining. આ કલ્પના કરતા 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 તમારે થોડો સમય ઇમેજિન કરવાનો છે, કલ્પના કરવા શબ્દને તમે કરતા હો જે શાંતિ આપે છે. And what it would feel like if you experience harmony. અને તમને કેવો અનુભવ થાય કે જો તમે શાંતિનું ખરેખર હૃદયથી ને મગજથી તમને શાંતિ અનુભવ થતી હોય તો તમને કેવો અલગ અહેસાસ થાય છે એની પણ તમારે કલ્પના કરવાની છે, એને અનુભવવાનું છે. ઓપન યોર આઈઝ અગેન, અને ફરીથી તમારે આંખોને ખોલવાની છે. જો અગેન આવ્યું છે, અગેનની જગ્યાએ રિપીટેડલી એવું લખેલું હોય, બધા વાક્ય જે કેવા હોય છે, મોસ્ટ ટાઈપ હોય છે, ગમે ત્યારે ટ્રુ પર્સમાં પૂછાઈ શકે. બીજી છે શોર્ટ મેડિટેશન ટુ. પહેલી હતી શોર્ટ મેડિટેશન, વર્ડ નથી, એના ઉપર એની ઉપર ભાર આપવામાં આવ્યો કે તમારે કોઈ પણ એવો શબ્દ લેવાનો છે, એ શબ્દ કે જેના લીધે તમારા જીવનમાં શાંતિ આવતી. કોઈ વ્યક્તિનું નામ પણ લઈ શકો છો, કે દાખલા તરીકે દાદા આપણે સારું રાખતા, દાદા હોય, દાદી હોય, મમ્મી હોય, પપ્પા હોય, કે જે અત્યારે આપણી પાસે હયાત ન હોય, પણ એમને આપણે યાદ કરીએ તો એમના જે જીવનમાં આપણી સાથે જે સારું બનેલું હતું એ આપણે મેન્ટલ ઇમેજીસ બધી ક્રિએટ થાય. એના લીધે આપણે ગમે એટલું દુઃખ હોય ધીમે ધીમે કરી અને દુઃખ ઓછું થઈ જાય છે, એના લીધે આપણે શાંતિ અનુભવીએ છીએ. બીજું છે શોર્ટ મેડિટેશન ટુ, કે નાનું એવું ધ્યાન કેન્દ્રિત કરવાની બીજી એવી પ્રક્રિયા કઈ છે. Pick a material such as a dress fabric. Dress fabric એટલે કાપડનો ટુકડો. હવે એક મટીરીયલ તમારે પસંદ કરવાનું છે, કાપડનો ટુકડો હોઈ શકે, સ્ટોન નાનો પથ્થર હોઈ શકે, a piece of wood એટલે લાકડાનો નાનો એવો ટુકડો હોઈ શકે, or anything else that appeals to you, અથવા ગમે તે વસ્તુ જે તમને ગમતું હોય. કાપડનો ટુકડો હોઈ શકે, પથ્થર નાનો હોઈ શકે, કે પછી લાકડાનો ટુકડો હોઈ શકે, અથવા ગમે તે વસ્તુ કે જે વસ્તુ તમને ગમતું હોય એ. With your eyes closed, explore the texture of this material. હવે શું કરવાનું છે, તમારે આંખો બંધ કરો દેવાની છે અને આ કાપડનો ટુકડાનું કેવું મટીરીયલ છે તમારે અનુભવ કરવાનો. પથ્થર લીધો હોય તો આંખો બંધ કરી પથ્થરને આપણે કરવાનું છે કે પથ્થર લીસો છે, કરકરીયો છે, કે કેવા પ્રકારના કેટલા કોણા છે, આ બધું અનુભવ. લાકડું લીધું હોય તો લાકડાને પણ જોવાનું છે, કેવું કરકરિયાવાળું લાકડું છે, કે એને દાખલા કે આજુબાજુ ડાયરેક્ટ મોટા ફૂટા હોય તેવું વાગે એવું છે, એ બધું કેવી રીતે અનુભવ કરવાનું છે આપણે આંખો બંધ કરીને. Spend at least 2 minutes doing this. આ બધી વસ્તુ કેટલું સામાન્ય રીતે ઓછામાં ઓછી 2 મિનિટ આ કામ કરવાનું છે. આમાં બીજી એક્સરસાઇઝ આપીમાં શું કરવાનું, કોઈ પણ વસ્તુ એવી લેવાની છે કે જેના મદદથી તમારામાં શાંતિ ઉત્પન્ન થતી હોય. પથ્થરનો ટુકડો હોઈ શકે, કાપડનો ટુકડો હોઈ શકે, લાકડાનો ટુકડો હોઈ શકે, અથવા કોઈ પણ એવી વસ્તુ કે જેના લીધે તમારા જીવનમાં શાંતિ આવતી હોય છે. એ બીજી એક્સરસાઇઝમાં કીધું છે. પછી give your brain oxygen hit. હવે તમારે તમારા મગજને give એટલે મગજને શું આપવાનું છે, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આપવાનું છે. કે અત્યાર સુધી આપણે ખબર છે કે આપણે જ્યારે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણે આપણા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરું પાડતા નથી. હવે તમારે તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન કેવી રીતે આપવું એ આ એક્સરસાઇઝમાં તમને શીખવાડવામાં આવ્યું છે. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen.
હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ કે જ્યારે તમે જે તણાવમાં હોય છો ત્યારે શું થાય છે? હાફ ધ પ્રોબ્લેમ કે અડધી સમસ્યા કેવી હોય છે કે તમે પૂરતા પ્રમાણમાં જ્યારે તણાવમાં હોય છે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લેતા નથી ઓર અનેબલ ટુ કોન્સન્ટ્રેટ કે જ્યારે તમે ધ્યાનને કેન્દ્રિત કરી શકતા નથી. તમે કોઈ સમસ્યામાં હોય, મુશ્કેલીમાં હોય અથવા કોઈ પણ તમે ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા, જેનું મોટા ભાગનું અડધું કારણ શું હોઈ શકે? પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. તમે ઊંડાણપૂર્વક જે આપણે ઓક્સિજનની આપણા શરીરને મગજને જરૂર છે એ ઊંડાણપૂર્વક આપણે ઓક્સિજન લેતા નથી. ઇનફ ટુ સપ્લાય એટલે પૂરો પડવો યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. કારણ શું હોય છે કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણે આપણા મગજને કે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડતા નથી. કારણ શું છે કે આપણી ઉપર લાગણીઓ કે વિચારો છે આવી થઈ એટલે આપણે બીજું કોઈ વિચાર આવતો નથી. when we get stress કે જ્યારે આપણે તણાવમાં હોય છે ત્યારે we tend to hold our breath. આપણે આપણો શ્વાસને થંભાવી દઈએ. હોલ્ડ એટલે થંભાવી દઈએ. આંખો બંધ નથી કરી દેવાનો પણ થોડોક થંભાવી દઈએ છીએ. or only breathe in a shallow way. અથવા જે શ્વાસ લઈએ છીએ છીછરા છે એટલે થોડો shallow way. આ નિયરેસ્ટ મીનિંગ મને પણ ટ્રુ પોલ્સમાં પૂછાય shallow ની જગ્યાએ ડીપ લખી નાખ્યું. shallow એટલે છીછરું. ડીપ એટલે શું થાય? ઊંડું થાય. કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ત્યારે આપણે શ્વાસ કેવો લઈએ છીએ કે થંભાવી દઈએ છીએ અથવા થોડો લઈએ છીએ. યુઝિંગ ઓનલી the top part of our lungs કે જે આપણા ફેફસા છે ને ઉપરના ભાગથી જ આપણે ખાલી શ્વાસ લઈએ છીએ. આની ઉપરથી પેરેગ્રાફમાંથી ફકરામાંથી પ્રશ્ન પણ પૂછે what happens when we are tense, stressed? કે જ્યારે આપણે તણાવમાં હોય ત્યારે આપણે શું થાય છે? તો આ લખવાનું when we get stress we tend to hold our breath or only breathe in a shallow way using only the top part of our lungs. કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ અથવા સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણે ઓછો શ્વાસ લઈએ, ઓક્સિજન લઈએ છીએ અથવા ઓક્સિજનને શું કરે છે? છીછરી રીતે લે છે. જે પૂરતા પ્રમાણમાં આપણા ફેફસા ખોલીને વ્યવસ્થિત લેવો જોઈએ આપણે લેતા નથી. In order to deepen your breathing, તમારે ઊંડા શ્વાસ લેવો હોય તો શું કરવું જોઈએ? In order to ના હેતુથી ઊંડા શ્વાસ લેવા માટે શું કરવું જોઈએ? And get oxygen all the way up into the brain again. કે ફરીથી તમારા મગજમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે એના માટે તમારે શું કરવું જોઈએ? Do the following exercise for 2 minutes. નીચે આપેલી છે એક્સરસાઇઝને તમારે 2 મિનિટ કરવાની છે. તમે ટેન્શનમાં છો, ટેન્શનના લીધે તમારા શરીરને મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડતા નથી. તો હવે તમારે તમારા મગજને અને શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવો છે. તો એના માટે તમારે નીચે પ્રમાણેની જે એક્સરસાઇઝ છે 2 મિનિટ કરવાની છે જેથી તમારા શરીરમાં અને મગજમાં યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન પહોંચી જશે. Rub both of your hands together for a moment to create energy. રબ એટલે આપણે ઘસવાના છે. રબ એટલે ઘસવું. બોથ ઓફ યોર હેન્ડ્સ એટલે બંને હાથની હથેળી છે એને ઘસવાનું છે. ટુગેધર ફોર એ મોમેન્ટ એટલે થોડીક ક્ષણ સુધી ટુ ક્રિએટ એનર્જી કે જેથી આપણામાં એનર્જી થાય. આપણે શિયાળામાં ખબર છે ઠંડી લાગતી હોય એટલે બધા આપણે આમાં કરીએ એટલે બંને હથેળી ગરમ થાય છે એટલે એનર્જી ઉત્પન્ન થાય છે. એની વાત છે કેટલી વખત કેટલાય છોકરાને વાગ્યું હોય કે તમે એ કરીએ આમ ગરમ કરીને આપણે આમ કરીએ છીએ જેથી શેક મળે. તો પહેલું સ્ટેપ છે કે તમારા બંને હાથની હથેળી છે એને રબ કરવાની છે, ઘસવાની છે જેથી તમારામાં એનર્જી ઉત્પન્ન થાય. આમાંથી ફકરામાંથી પ્રશ્ન પૂછે what one should do to create energy. What one should do to create energy. પરીક્ષા પૂછાય કે એનર્જીને ઉત્પન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો we should rub અથવા one આપ્યું તો one લખો. one should rub both of one's hands together for a moment to create energy. કે આપણો વી લખ્યું હોય તો દાખલા એ what one ની જગ્યાએ લખ્યું તો what we should do to create energy એવું લખ્યું હોય તો વી લખવાનું. one આપ્યું હોય તો કરતા તરીકે one લખવાનું. કે બંને હાથની હથેળી છે બંને હાથ અને એકબીજાની સાથે ઘસવાના થોડીક ક્ષણ સુધી કે જેથી એનર્જી ઉત્પન્ન થાય. Place your palms
one on the top of the other on the area just below your navel. Navel એટલે ડૂટી. આપણા શરીરમાં પેટની નીચે જે ડૂટી હોય છે, જેથી તમારો અને મારો જે જન્મ થયો છે, એ જન્મમાં આપણે જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે 9 મહિના સુધી એ માર્ગીય, દાખલા તરીકે આપણે પોષણ મળે છે. આપણી પાસે, નાના બાળક પાસે કોઈ પણ એવી જગ્યા હોતી નથી કે ડાયરેક્ટ જે ખોરાક મળે છે કેના માર્ગથી મળે છે, જે ડૂટીથી જે જોડાયેલું હોય માતાના ગર્ભમાં. તો એ જે ડૂટી છે, ડૂટીના નીચે ભાગે તમારે એક હાથ ગરમ કરી એક હાથ બીજા ભાગ ઉપર રાખવાનો છે. જે ડૂટીની નીચેનો ભાગ છે એની ઉપર ધીમે ધીમે તમારે હાથ મૂકવાનો છે, એને એનર્જી ક્રિએટ કરવાની છે. અને પછી ડૂટીને એક હાથ ઉપર બીજો હાથ મૂકીને ડૂટીને નીચે થોડો મૂકી રાખવાનો. બ્રીથ કોન્શિયસલી. કોન્શિયસલી તમે શ્વાસ લ્યો છો એવી રીતે તમારે શ્વાસોશ્વાસ કરવાનો છે. ઇનટુ યોર બેલી. બેલી એટલે પેટમાં. પેટમાં જે રીતે તમે શ્વાસ ભરતા હોય તે તમારે શ્વાસ લેવાનો છે. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રીથ. કે જ્યારે તમે શ્વાસ લ્યો એટલે આપણે ખબર છે શ્વાસ લઈ એટલે આપણું પેટમાં અને ફેફસામાં, આપણા છાતીમાં ઓક્સિજન ભરાય છે, એના લીધે ફેફસા અને પેટ ઊંચું થાય છે. તો આપણે એ શ્વાસોશ્વાસની ગણતરી કરવાની છે કે આપણો હાથ રે કે જ્યારે ડૂટીની નીચે મૂકેલા હોય છે, બાજુમાં મૂકેલો હોય એને લીધે હાથ ઊંચા થાય છે, નીચા થાય છે, હાથ ઊંચા થાય છે, નીચા થાય છે. એ વસ્તુને તમારે નિહાળવાની છે. આ જ દાખલે કે ટ્રુ ફોલ્સમાં પૂછાય કે રાઇઝ ની જગ્યાએ લખ્યું હોય ફોલ લખ્યું હોય. બ્રીથ કોન્શિયસલી into your belly, making your palms fall every breath. રાઇઝ ની જગ્યાએ ફોલ લખ્યું હોય તો આપણે ખબર પડે કે આ વાક્ય જે ફોલ્સ છે, અહીંયા રાઇઝ આવે છે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન. હવે તમારે કલ્પના કરવાની છે કે આપણે જે પેટ છે, પેટને છે છાતીમાં આપણે ઓક્સિજન નથી પૂરો પાડતો. જ્યારે ઊંડા શ્વાસ લઈએ છીએ એટલે હાથ આપણા ઊંચા થાય છે, નીચા થાય છે. પણ આપણે એવી કલ્પના કરવાની છે કે ખરેખર આપણે જે આ શ્વાસ છે, ઓક્સિજન છે, આપણા મગજને પૂરો પાડે છે. એવી કલ્પના કરવાની. બીજી હવે આના પછીની એક્સરસાઇઝ છે તો ક્રાઉન પુલ. ક્રાઉન એટલે રાજાનો મુકુટ હોય એને આપણે ક્રાઉન કહીએ છીએ. પણ અહીંયા શું કીધું છે, માનવ શરીરની વાત કરી. પુલ એટલે ખેંચવું. પુલ એટલે ખેંચવું. તો માનવ શરીરમાં તમે જો રાજાનો મુકુટ જેવું એટલે આપણી ખોપડી છે, મસ્તક છે. તો મસ્તકને અહીંયા શું અહીંયા આપ્યું છે, અહીંયા ઉપમા આપી છે ક્રાઉન. ક્રાઉન એટલે મસ્તક. અને પુલ એટલે ખેંચવું, કે આપણે આપણી ખોપરી છે, ખોપરીને ખેંચવાની છે. એવી એક્સરસાઇઝ કરવાની છે કે જેથી આપણા મગજમાં ઓક્સિજન વ્યવસ્થિત રીતે ભરી શકે. when we breathe, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement. ત્યારે શું થાય છે? માઇક્રોસ્કોપિક એટલે નાનામાં નાની ઝીણવટપૂર્વક એવી મૂવમેન્ટ થાય છે, હલનચલન થાય છે of the cranial bones. cranial bones એટલે હાડકા. cranial એટલે મગજમાં જે નાના ખોપરીની અંદર નાના હાડકા રહેલા છે, નાના તંતુઓ રહેલા છે, નાની એવી વાળ જેવી નસો રહેલી છે, which in turn allows you to cerebrospinal fluid to move freely through the spinal column and the skull. cerebrospinal fluid એટલે શું? મગજમાં જે વહેતું પ્રવાહી. આપણે જોયું છે કેટલી વખત કોઈ વ્યક્તિને વાગી જાય છે, એક્સિડન્ટ થાય છે, તો આપણે જોઈએ છીએ કે મગજમાં પાણી ભરાય છે. જેના લીધે બ્રેન હેમોરેજ થઈ જાય છે. કેટલી વખત વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે. જો વધારે એવું ઈજા થાય તો લોહી કેટલી વખત જામી જાય છે, એના લીધે વ્યક્તિને યાદ રહેતું નથી. બે ફ્લુઇડ એટલે કયું છે? મગજમાં આપણે ખબર છે, આપણા મગજમાં જે ખોપરીની અંદર મગજ છે, મગજની આજુબાજુ રહ્યું પાણી ભરાઈ ગયું છે. એને શું કહેવાય? ફ્લુઇડ ને કહ્યું કે cerebrospinal fluid કહે છે. to move freely through the spinal cord. આ ફ્લુઇડ અહીંથી ધીમે થઈને આપણી કરોડરજ્જુ, જે મગજની કરોડરજ્જુથી જોડાયેલું છે, એ મગજથી માંડીને કરોડરજ્જુમાં હલનચલન કરે છે. and the skull, અને skull એટલે ખોપડીમાં. એટલે શું કહે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે when we breathe there is a microscopic movement. એક નાની એવી સૂક્ષ્મ એવી મૂવમેન્ટ થાય છે of the cranial bones, કે મગજમાં નાના જે હાડકા હોય છે એની અંદર એક મૂવમેન્ટ થાય છે. એ મૂવમેન્ટને લીધે શું થાય છે કે મગજમાં જે રહેલું ફ્લુઇડ છે, જે પ્રવાહી છે, મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે. પરિભ્રમણ કરીને ક્યાં જાય છે? તો એ મગજમાં ફરે છે. મગજમાંથી ફરતું જે આપણે કરોડરજ્જુ છે, કરોડરજ્જુમાં ફરે છે અને ફરીથી પાછું સ્કલ એટલે ફરીથી પાછું ખોપડીમાં આવે છે. આવા ફકરામાંથી પ્રશ્ન પૂછાય કે what happens when we breathe?
પ્રશ્ન પૂછે ફકરામાંથી કે શું થાય છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે, તો બેઠે બેઠું છે when we breathe there is a microscope કરી અને અહીંયા સુધી the skull સુધી આખું લખી દો કે when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When tense or upset કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ અથવા અપસેટ હોઈએ છીએ ત્યારે ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, ત્યારે આપણે ઊંડા શ્વાસ લેતા નથી. જે પૂરતા પ્રમાણમાં આપણે શ્વાસની જરૂર છે, ઓક્સિજનની જરૂર છે, ઓક્સિજન આપણે લેતા નથી. These can result, આના પરિણામે in bones in the skull becoming slightly stuck, આના લીધે જે આપણું ખોપડી છે, ખોપડીની અંદર નાના નાના એવા જે હાડકા આવેલા છે એ શું થાય છે? સ્ટક એટલે એકબીજાની સાથે જકડાઈ જાય છે. સ્ટક એટલે શું થાય? જકડાઈ જવું. ટુગેધર સો ધેટ કે જેના લીધે ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, કે જેના લીધે મગજમાં જે પ્રવાહી છે એ પ્રવાહી મુક્ત રીતે ફરી શકતું નથી. સો ધેટ આવ્યું છે લેંગ્વેજ ફંક્શન એટલે શું આવે? સોવિંગ પર્પસ. કે આના લીધે શું થાય છે કે ભાઈ આના લીધે એવું થાય છે કે આપણા મગજમાં જે મુક્ત રીતે આપણે ફ્લુઇડ હોય એ ફ્લુઇડ હલનચલન કરી શકતું નથી. આની ઉપરથી ફકરામાંથી પ્રશ્ન પૂછાય છે કે what happens when we are tense or upset? એ પૂછે કે what happens when we are tense or upset? કે આપણે જ્યારે ટેન્શનમાં હોય અથવા અપસેટ હોય ત્યારે શું થાય છે? તો જવાબ આવે છે કે when we are tense or upset or કોમા કરીને this when we are tense or upset we cannot, when we are tense or upset the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ અથવા અપસેટ હોઈએ છીએ તેના પરિણામે શું થાય? આપણા મગજમાં જે ફ્લુઇડ આવેલું છે, જે પ્રવાહી છે, મુક્ત રીતે ફરી શકતું નથી. એના લીધે બધા હાડકા છે, હાડકા જકડાઈ જાય છે, જેના પરિણામે જે ફ્લુઇડ છે મગજમાં ફરવું જોઈએ એ ફરી શકતું નથી. The crown full influences the flow of cerebrospinal fluid in a positive way. ટ્રુ ફોલ્સમાં પૂછાય, પોઝિટિવની જગ્યાએ નેગેટિવ શબ્દ વાપરી નાખે ને આપને તરત જ એમ થઈ જાય કે ભાઈ અહીંયા નેગેટિવ આવ્યો એટલે નેગેટિવ આવ્યું હોય તો ફોલ્સ આવે અને પોઝિટિવ આવ્યું હોય તો ટ્રુ આવે. કે ક્રાઉન પુલ નામની જે એક્સરસાઇઝ છે એના મદદથી શું થાય છે કે આપણા મગજમાં જે ફ્લુઇડ આવેલું છે, જે પ્રવાહી છે એ હકારાત્મક રીતે એકબીજાને અસર કરે છે અને મુક્ત રીતે એક્સરસાઇઝ કરવાથી મુક્ત રીતે એનું પરિભ્રમણ થઈ શકે. It helps calm your nervous system. જો નર્વસ સિસ્ટમ આ પણ કેટલી વખત નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે. નર્વસ સિસ્ટમ એટલે કે શું થાય? ચેતાતંત્ર. નર્વસ સિસ્ટમ એટલે શું થાય? ચેતાતંત્ર. આના લીધે આપણા મગજ છે, મગજમાં શું થાય છે? ચેતાતંત્ર છે એને પણ એ હેલ્પ કરે છે, મદદરૂપ થાય છે. નર્વસ સિસ્ટમની જગ્યાએ નેગેટિવ સિસ્ટમ એવું લખી નાખવામાં આવે. નર્વસ સિસ્ટમ એની જગ્યાએ શું આવે? નેગેટિવ સિસ્ટમ લખ્યું હોય તો આપણે ખબર પડી જાય કે ભાઈ નેગેટિવ સિસ્ટમ નથી આવતું, નર્વસ સિસ્ટમ આવે છે. આના લીધે આપણે ફોલ્સ આવે છે. And can also often take away headache or stress induced stomachache as well as helping you think clearly. કે જો તમે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ વારંવાર કરો તેની મદદથી શું થાય છે? આપણા મગજમાં મુક્ત રીતે જે પ્રવાહી છે એ પણ પરિભ્રમણ કરી શકે છે. આપણી ચેતાતંત્ર છે, મગજની જે સિસ્ટમ છે એને પણ મદદ કરે છે અને એના પરિણામે શું થઈ શકે છે? કેટલી વખત તમને માથું દુખતું હોય તો માથું દુખવાનું પણ બંધ થઈ જાય છે. સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક, એક તમને સ્ટમક એટલે પેટમાં દુખાવો થતો તો એમાં પણ મદદ થઈ છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, તમે મુક્ત રીતે વિચાર કરી શકો છો, એમાં પણ તમને મદદ કરી શકે છે. Place both of your hands with your fingers like comb એટલે દાંતિયું on the top of your head so that your little fingers are touching your hairline. hairline એટલે વાળનો જે ભાગ હોય hairline કહે at the front. હવે તમારે બંને પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ એટલે બોથ ઓફ યોર્સ એટલે આપણે આમ રાખવાનું છે. આપણે ખબર છે નાના હોઈએ છીએ ત્યારે દાખલા કેટલી વખત આમ આપણા મમ્મી રિએક્ટ કરતા હોય
આમ 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 કરે એટલે શું કરવાનું, કોમ્બ એટલે આવી રીતે દાખલા બંને હાથની આંગળીઓ છે, બંને આંગળી તમે જે કોમ્બની રીતે હેરલાઇન એટલે હેરલાઇનની ટચ થાય એ રીતે કરવાનું છે. પછી બંને હાથ આમ પ્લેસ કરવાના છે, પછી ધીમે ધીમે પુલ, ક્રાઉન એટલે આ ક્રાઉન એટલે આમ ખોપડી છે, આપણું ક્રાઉન છે, પુલ એટલે આમથી આમ ખેંચવાનું છે, આમ પાછળ આપણે કરીએ છીએ આમથી આમ આપણે ખેંચવાનું છે, ક્રાઉન પુલ છે કે બંને હાથની આંગળીઓને આમ રાખવાની છે જેથી બંને ટચની આંગળી છે એ હેરલાઇનને ટચ થાય. જોરથી આમ કરવાની, પછી ધીમે 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 કરીને ઉપરથી નીચે આમ કરવાની, ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ કહેવાય કે જેની મદદથી આપણે શું થાય છે, ક્રાઉન પુલ એટલે કે મગજમાં જે ટેન્શન હોય, જે ફ્લુઇડ છે, ફ્લુઇડ મુક્ત રીતે ફરી શકે. Firmly press down onto your scalp and pull your fingers away from the midline, combining towards with each other. હવે ધીમે ધીમે અહીંથી શરૂઆત કરવી, પછી વચ્ચેથી કરવાનું, વચ્ચેથી કરીને આમથી આમ કરવાનું. શું છે, આપણી ખોપડી છે એને ફર્મ રીતે પકડીને આમથી આમ કરવાનું છે, આમાં મસાજ કરવાનું છે. આમાં મસાજ કરો એટલે આપણે મગજમાં જે ફ્લુઇડ છે, ફ્લુઇડ કદાચ ન ફરતું હોય તો મુક્ત રીતે ફરી શકે છે. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the process. પહેલા અહીંથી શરૂઆત કરવાની, પછી અહીંથી શરૂઆત કરવાની, પછી છેલ્લે આમ કરીને આમ કરવાની. ટૂંકમાં શું કરે છે, આપણે ખબર છે બામ હોય ગઈને આપણે આમ આમ ફેરવીએ છીએ, પછી કેટલી વખત આમ 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 કરીએ છીએ. એટલે અહીંથી ધીમે ધીમે આમ આમ કરી હાથથી કરીએ છીએ કઠણ રીતે, અને શું થાય છે, મગજમાં હોય, આપણે મગજમાં માથું દુખતું હોય કે બધું આપણે મટી જાય છે. એ જ એક્સરસાઇઝ અહીંયા અંગ્રેજીમાં કહેવામાં આવે છે. પહેલા દાખલાથી શરૂઆતથી કરવાનું છે, મિડ લાઈન વચ્ચે રાખીને કરવાનું, પછી છેલ્લે રાખવાનું છે. આ રિપીટ વારંવાર આ પ્રોસિજરને રિપીટ કરવાની છે. યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઈન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. પ્રોસિજર એટલે પદ્ધતિ. આ પદ્ધતિને વારંવાર આપણે રિપીટ કરવાની છે. Now place hands even further back on your head towards the ground and repeat the procedure. હવે ધીમે ધીમે અહીંથી અહીંયા લઈ ગયા, પછી અહીંયા લઈ ગયા, અહીંયા લઈ ગયા, એ રીતે કરી કરીને તમારા આખા માથામાં આ પ્રોસિજરને તમારે રિપીટ કરવાની. બીજું છે મેન્ટલ ક્વિક ફિક્સિસ. ક્વિક એટલે તરત, મેન્ટલ એટલે માનસિક રીતે, માનસિક મગજ આપણું દાખલા તરીકે ઠેકાણે ન હોય તો એને ક્વિક રીતે ઝડપથી આપણે કેવી રીતે ફિક્સ કરવું. ટેન્શનમાં હોય, કોઈ મોટું ટેન્શન આવી ગયું, તણાવમાં આવી ગયું, તેને તાત્કાલિક આપણે મૂળ કેવી રીતે કોઈ વ્યક્તિને સુધારવું. આપણે ટેન્શનમાં આવી ગયું, કંઈ બની ગયું તો તાત્કાલિક એને આપણે શું કરવું એના માટેની એક્સરસાઇઝ આપી છે. એટલે છે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને જેવું મ્યુઝિક ગમતું હોય મ્યુઝિક વગાડો અને તમારે ડાન્સ કરવા બોલાવો, કે જેથી ડાન્સ કરો, તમને જે મ્યુઝિક ગમતું હોય એના લીધે તમે જૂનું જે ટેન્શન હોય એ ટેન્શન ભૂલી જાઓ. These creative activity exercise the right side of the brain and helps rebalance your brain. કે જે આ ક્રિએટિવ એક્સરસાઇઝ છે આના મદદથી આપણું મગજ છે, મગજની જમણી બાજુ છે એને એક્સરસાઇઝ મળે છે. અને શું મદદ કરે છે, રીબેલેન્સ યોર બ્રેન, કે તમારા મગજને રીબેલેન્સ કરવા, સંતુલન કરવામાં મદદરૂપ થાય છે. કયું કે તમને જેવું ગમતું હોય એવું મ્યુઝિક વગાડવાનું અને રૂમમાં ડાન્સ કરવાનું. તમને જે વસ્તુ ગમતું એ વસ્તુ કરો એટલે તમારા જીવનમાં જે તણાવ હોય, ડાન્સ દાખલા તરીકે જે મુશ્કેલી બધી તમે ભૂલી જાઓ. ધીમે ધીમે તમારામાં હકારાત્મક ભાવના લાવી દે, એના મદદથી તમારા મગજનું ટેન્શન કેમ હોય, રીબેલેન્સ કેમ થતું, કારણ કે ટેન્શન હોય એટલે ટેન્શન વાળો ભાગ ઉપર જતો રહે ને રીબેલેન્સ સરખું થાય નહીં. આ કરવાથી જે તમારા મગજના બે ભાગ છે બંને બે સંતુલન થઈ જાય એવું કહેવા માંગે છે. ગેટ અ ફિશ ટેન્ક. ફિશ ટેન્ક એટલે કે માછલી લાખવાનું કુંડું કાચનું આવીને ફિશ ટેન્ક કહેવાય છે, જે પારદર્શક છે. વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વેજલી. હવે શું કરવાનું છે, કુંડું લઈ આવવાનું છે જે કાચનું હોય, ટ્રાન્સપરન્ટ હોય, એમાં માછલી નાખી દેવાની અને માછલી કેવી રીતે મુક્ત રીતે એકબીજાથી આમ હલન કોઈ પણ જાતના ટેન્શન વગર આમથી આમ કરતી હોય છે, તો એને તમારે જોવાનું છે અને તમારા જીવનમાં જે બધું ટેન્શન હોય ટેન્શનને કાઢી નાખવાનું છે, કે જેને જે થવું હોય થાય, જેને જે કરવું હોય કરે, પણ હું મારું જીવન છે, મારે જે શાંતિથી મને પોઝિટિવ રીતે હું જીવીશ એવું વિચારવાનું. This allows your brain to calm down. આના લીધે શું થાય, તમારું મગજ ધીમે 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 શાંત બની જશે. કામ ડાઉન એટલે શાંત બની જશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. હવે શું કરો, તમને જેટલી બધી ચિંતા હોય, જે બધું દુઃખ હોય, એક પેપર લઈ અને પેનથી લખી નાખો. મને આ તકલીફ છે, મને આમ છે, તેમ છે.
putting them on a piece of paper gets them out of your head. આને જોયું કે તમારા મગજમાંથી જે બધી ચિંતા છે, જે બધા દુઃખ છે, જેના લીધે તમારા જીવનમાં તણાવ આવે છે, એ બધી વસ્તુ તમારા મગજમાંથી નીકળી જશે. શું કરવાનું? જેટલી ચિંતા હોય, જેટલી તકલીફ, કાગળિયું લેવાનું, કાગળિયામાં લખી નાખવાનું અને પછી કાગળિયા મૂકી દેવાનું. તમારા મગજમાંથી બધી વસ્તુ નીકળી જશે. ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક. કઈ નો ગુજે, ઝઘડો થતો હોય, ટેન્શનમાં હોય તો કઈ નહીં કરવાનું, ચપ્પલ પહેરી તરત જ ગમે એ બગીચામાં જતું રહેવું, અથવા આજુબાજુ આપણા ઘરની આજુબાજુ પડ્યું હોય તો ફળિયામાં જતું રહેવું, ઝાડવા નીચે બેસી જવાનું, જેના લીધે શાંત થઈ જાય. આ પદ્ધતિ આપણે ખબર છે ઘણા બધા વ્યક્તિ ઉપયોગ કરે છે કે જ્યારે ઘરમાં ગમે ઝઘડો થાય કે ગમે એવું થાય તેના મદદથી શું કરે છે, ગમે ત્યારે કે ભાઈ બહાર નીકળી જાય છે. બહાર નીકળી જાય એટલે કોઈની સાથે કઈ બોલવાનું નહીં, શાંતિથી એની જગ્યાએ એટલે ધીમે ધીમે કરીને આપણે મગજ શાંત થઈ જાય, પાછા આવે. Concentrate on what is right now rather than what might happen tomorrow. હવે તમારે ધ્યાન કેન્દ્રિત એની ઉપર કરવાનું છે કે અત્યારે શું બની રહ્યું છે એની ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કાલે શું બનશે એની કોઈ ચિંતા કરવાની નથી. જે રીતે આપણે પાઠમાં આવ્યું કે અત્યારે શું બની રહ્યું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. મારા જીવનમાં શું છે, કાલે શું બનશે, કાલે શું થવાનું છે એની ઉપર ચિંતા કરવાની જરૂર છે નહીં. Sing in the bath and use shampoo bottle as a microphone. નાતા હોય તો બાથરૂમમાં તો જેવું આવડે એવું ગીતો ગાવાના છે. શેમ્પૂની બોટલ ને જાણે માઇક હોય એટલે લઈ અને મન આવે એવી રીતે ગીત ગાવા માંડવાનું છે. બાથરૂમ સિંગર બની જવાનું છે, જેથી તમારા મગજમાં જે બધું ટેન્શન હોય ટેન્શન જતું. Nobody is perfect and who wants to be nobody. Mistakes are okay. તમારાથી કોઈ ભૂલ થાય તો તમારે કહેવાનું છે કે કોઈ આ દુનિયામાં જીવનમાં કોઈ પરફેક્ટ હોતું જ નથી, કે સંપૂર્ણ હોતું નથી. આપણે ક્યાં સંપૂર્ણ બનવું છે? ભૂલો બધાથી થાય એમ કરી તમારે તમારા જીવનને તમારા પોતાને આશ્વાસન આપવાનું છે. Delete the phrase I can't from your vocabulary. તમારી જે શબ્દ ભંડોળ છે એમાંથી હું ન કરી શકું એ શબ્દને તમારે ડિલીટ કરી નાખો. કેમ ન થાય? આ પૃથ્વી ઉપર બધાને મગજ સરખું જ આપ્યું છે, બધાથી કાર્ય થાય જ નહીં, ખાલી આપણે એનો ઉપયોગ કરવાની જરૂર છે. It isn't constructive and block your view of possible solution. It isn't constructive and block your view of possible solution. કે તમે એમ કહો કે ભાઈ હું ન કરી શકું, એના લીધે શું થાય છે કે તમે કોઈ પણ સોલ્યુશન કરવા જાઓ તેના લીધે તમે સોલ્યુશન કરી શકતા નથી. પણ તમારે ડિક્શનરીમાંથી કાઢી જ નાખવાનો છે શબ્દ પણ હું કેમ ન કરી શકું, હું કરી શકું. એટલે તમારે કોઈ પણ સમસ્યાનું તમે સમાધાન આસાનીથી કરી શકશો. Write a few lines with your other hand. તમે જમણોળી હોય તો જમણોળીથી ડાબોળા હાથે લખવાની છે થોડીક લાઈન, અને ડાબોડી હોય તો જમણા હાથેથી લખવાનું છે, જેથી તમારા જે મગજની જે ધ્યાન કેન્દ્રિત કરવાની જે છે એ બીજા હાથથી લખવાનું શરૂ થાય. એટલે તમારું જે ટેન્શન હોય ધીમે ધીમે દૂર થઈ જશે. These rebalances the two hemisphere of the brain. હેમિસ્ફેર એટલે પૃથ્વીના બે ગોળાર્ધ, બે જે રીતે આપણા મગજ છે, મગજના બે ભાગ છે, જમણી બાજુ અને ડાબી બાજુ. એવી રીતે આવું કરશો, જમણાની હોય તો ડાબા હાથે લખવાનું, ડાબોડી હોય તો જમણા હાથે લખવું. એની મદદથી શું થશે કે તમારા મગજમાં છે એના બંને જે ગોળાર્ધ છે એનું સંતુલન જળવાઈ જશે. એક્સપેક્ટ ટુ બી લકી. છેલ્લું વાક્ય છે કે હંમેશા તમારે યાદ રાખવાનું કે હું નસીબદાર જ છું. ગમે એમ થાય કોઈ દિવસ આપણા વિશે નેગેટિવ વિચારવાનો નહીં કે ભગવાને મને જ કેમ આવી જિંદગી, મારી સાથે જ કેમ આવો તું, કે એવું કોઈ કરવાનું થતું નથી. હંમેશા એ જ વિચારવાનું છે કે હું નસીબદાર છું. આની પછી આપણે જે નેક્સ્ટ લેક્ચર આવશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠના ટ્રુ ફોલ્સ અને ફકરા ઉપરના પ્રશ્નોના જવાબ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.